મજામાં છો અને આજના આપણા નેક્સ્ટ બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। તો આપણા બ્લોગ કેવા લાગે છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરી દેજો। તો આજે આપણી ઘરે બને છે ફાફડા અને પૂરી બને છે। તો તમને ચાલો હું તમને તે બતાવું। ચાલો તમને હું પૂરી બની છે તે તમને પૂરી બતાવું। ચાલો આપણા ઘરે જો પૂરી તો બની ગઈ છે ને પછી મમ્મી બનાવે છે ફાફડા બનાવે છે। તો તમને પણ બતાવું જો મારા મમ્મી ફાફડા બનાવે છે તે જોજો। મારા મમ્મી આ રીતના ફાફડા બનાવે છે તો તમે પણ આ ફાફડા બનાવતા શીખી જાજો। આ રીતના મારા મમ્મી ફાફડા બનાવે છે। તો તમને આ ફાફડા બનાવ્યા છે તો તમને કેવા લાગે છે તે કોમેન્ટમાં એકવારથી જરૂરથી જણાવજો ને આપણી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। જોજો મારા મમ્મી આ બીજો ફાફડો તો બનાવી નાખ્યો છે। આજે તો આપણી ઘરે ખાવાની તો મજા આવી જાય તો આપણે પણ ફાફડા અને પૂરી ને એવું ખાવાનું છે। કેમ છો મજામાં છો ને આપણી પૂરી ને આપણો આ બ્લોગ જોઈને? હેલો કેમ છો? પછી તો આપણે પૂરી તળવા માંડ્યા છે। તો પછી મારા પપ્પા તો જો પૂરી તળવા માંડ્યા છે અને પછી મારા મમ્મી તો હજી તો ફાફડા બનાવે જ છે। પછી મારા પપ્પાએ તો તપેલામાં પૂરી તળીને નાખવા માંડ્યા છે ને મારા મમ્મી હજી તો પણ ફાફડા બનાવવાનું બાકી છે। તો મારા મમ્મી જે ફાફડા બનાવે છે ને આપણે તો પછી તો પૂરી તળાઈ જાય પછી તો આપણે પૂરી ખાવાની છે। તો તમારે પણ ખાવી હોય તો તમે પણ પૂરી ખાવા આવો। મારા મમ્મી જો આ રીતના બનાવે છે ફાફડા। તમે ને ન આવડતા બનાવજો તો તમે પણ બનાવે છે તે જોઈ લેજો। આ રીતના બનાવવાના હોય છે। મારા પપ્પાએ તો પૂરી ઘણી બધી તળી નાખી છે અને આ બધી હજી તો પૂરી તળવાની બાકી છે। અને આ બ્લોગ આપણો કેવો લાગ્યો છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। અને કાલના આપણે નેક્સ્ટ